જય માતાજી મિત્રો, મારું નામ ડેરવાળા હિમાંશી છે। આજે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ। આજે આપણે રવિવાર હતો એટલે આપણે થોડાક મોડા જગ્યા છે। હવે આપણે ગાને રોટલી દેવી, આપણે ધોળી ગાને રોટલી દઈ દેવી। જો આપણે ધોળી ગા ખાઈ ગઈ રોટલી। जो पूनम बेन पण उभा रही जैसे हवार पड़ी गई से એટલે दूध पीन ताजा माजा થઈ જાય પૂનમ બેન। જો મિત્રો સુરેશ દાદા તો આપણે ઉજી જશે, આપણે આજે જાગવાનું મોડું થઈ ગયું છે એટલે સુરેશ દાદા તો ઉજીને ક્યાંય સડી જશે। બહુ સુરેશ દાદા દેખાતા નથી કેમ કે વાદળા છે એટલે બહુ દેખાય નહીં। હાલો હવે શીરાવવા, આપણે શીરાવવામાં સા ભાખરી અને દૂધ। રીધુ જાગી ગઈ? હા। જો રીધુ અત્યારમાં ફોન જોવા મળી છે, જાગીને તરત શિરાઈ લીધું। હા। અને આ બાજુ ભઈલો ને રીધુ પણ અત્યારે જાગી જાગીને ફોન જોવા મળ્યા। દીકુ ફોન જોશો? હા। અક્ષુ તું ઈ પણ ફોન જોવે છે ખાટલામાં હુતા હુતા। દીકુ કોનો ફોન લીધો છે? પપ્પાનો ફોન લઈ લીધો। દીકુ સા દૂધ પી લીધું? હા। અક્ષુ તે? હા। જો બા પણ અત્યારમાં સાસ ફેરવા મળ્યા છે। હવે આપણે શીરાવવા मम्मी बावणी खोल दे तो मम्मी थी तो तरत बावणी खुली गई। હવે આપણે વાટકામાં દૂધ નાખી દેવી, પાછી મમ્મી બાવણી દઈ દીધી। જો મિત્રો આપણે સવાર પડી ગઈ છે અને હડાભાઈ આપણે ભાખરી ખાવા આવી જશે। આપણે રોજ શીરાવા બેસીએ એટલે હડાભાઈને તો ભાખરી ખાવા આવવું જ પડે। મમ્મીની વાસણ ધોવે છે તે આપણે જાવી। જુઓ મમ્મી વાસણ ધોવે છે અને અક્ષુ પણ વાસણ ધોવે છે। આપણે શિરાવીને આવ્યા કે આપણે આટલા બધા વાસણ થઈ ધોવાઈ ગયા। આપણે સાસ ફેરી હતી આજ બાએ એટલે વાસણ તો ઝાઝા થઈ જશે। હવે આપણે પણ વાસણ ધોવા માંડવી। ભૂમિ દીદીને તાવ આવ્યો છે એટલે બધું કામ આપણે કરવું પડે। વધારે છે જો આપણે દીકુ પણ કામ વધારે છે, તેની ચાની ટોટી લઈને ડબરામાં પાણી ભરે છે। વરસાદ આવ્યો હતો એટલે આપણે વાડીમાં આટો મારવા નથી ગયા। અત્યારે આપણે વાડીમાં આટો મારવા પણ જવું છે। આપણે જોવું છે કપા વપા આડું તો નથી પડી ગયું ને। આપણે કાલ શનિવાર હતો એટલે આપણે 5 વાગે નતા ગયા પડામાં લોગ ઉતારવા। આપણે શનિવાર હતો એટલે આપણે સવારે જ નિહાળની હોય એટલે આપણે કાલે નિશાળે થાય ને બપોરે જ વિડીયો ઉતારવા આવી ગયા હતા। અને આજે આપણે રવિવાર છે એટલે આપણે અત્યારે સવારે જ વિડીયો લોગ ઉતારવાનું છે। લાવો લાવો ભાઈ આપણે જો આપણે હવે વાસણ ધોવાઈ જશે અને મમ્મી હવે ઢોર છોડે છે કેમ કે આપણે કાલ ગયા હતા બીજી વાડીએ, ત્યાં આપણે પાછા ઢોરને મૂકી આવવાના છે। જો પેલા આપણે વાસડાને છોડ્યો અને હવે લાલગાને પણ છોડી। જો હવે આપણે ઢોર હાલતો થઈ જશે, હવે આપણે એની પાછળ જાવી। આજ તો આપણે ઠેઠ મૂકવા નથી જવાના, એટલે આગળ લગી જ મૂકવા જવાના છે થોડાક। જો અહીંયા આપણે મોટો ખાડો હતો એટલે અહીંયા પાણી નાખી દીધા છે કેમ કે અહીંયા આપણે બહુ ખાંડો ન થાય, એટલે ખાંડો થાય એટલે ગાડીઓ હાલે તો આપણે બહુ ગાડી પણ ખૂટી જાય એટલે ખાડા પૂરી દીધા છે આપણે માર્ગમાં। તો એ ખાંડો તો થયો જ ગયો છે થોડા થોડા।
હવે આપણે ઢોર આછે વહી જાય. હવે આપણે વાડીએ વહી જવી. જો આપણે સાંજે વરસાદ આવ્યો હતો એટલે આપણે અહીંયા એક અવણીની ડાળી પણ પડી ગઈ છે અને આમ પણ આગળ પણ પડી ગઈ છે. અને જોવો અમારી વાડું કેવી થઈ ગઈ છે. આપણે માર્ગમાં એક ખાડો ભરાય છે. જોયું આપણે કેટલોક ભરાણો છે. જો આપણે આલખર આટલો ખાડો ભરાઈ ગયો છે અને અહીંયા પણ નાનો આમ તો ખાડો ભરાઈ ગયો છે. જો અહીંયા પણ એવી વાડ થઈ ગઈ છે. આગળ આપણે હતી એવી. જો આપણે સાંજે પવન બહુ હતો એટલે આપણે એક બાવળની ડાળખી પણ પડી ગઈ છે. જો આપણે અહીંયા પણ આવળની મોટી જબરી ડાળખી પડી ગઈ છે અને અહીંયા પણ પડી ગઈ છે. 2 ડાળખીઓ મોટી મોટી પડી ગઈ છે. હવે આપણે વાડીએ પહોંચી ગયા. જો આપણે ધોળી સરવા નથી જતી એટલે આપણે આઈના આપણે નાખી દીધી નીણ અને આ બાજુ આપણે પૂનમને પણ નીણ નાખી દીધી. હવે આપણે ઘરનું કામ કરીને નવરા થઈ ગયા છે. હવે આપણે કપામાં આંટો મારવા જાવી. આપણે આજે રવિવાર છે એટલે આપણે કાંઈ ભણવા તો નથી જવાનું એટલે આપણે કપામાં આંટો જ મારી લેવી. 2 દીથા પણ આપણે પડામાં નથી આવ્યા. વરસાદ હતો આપણે એટલે કાંઈ પડામાં આવવાનું ન હોય. જોઈએ આપણે કેવું કપાય એટલે વરસાદે નુકસાન કર્યું છે. જો કપા પણ મારી કરતાં મોટો છે એટલે બહુ નુકસાન તો નથી થયું વરસાદથી. હવે વરસાદ આવે તો કદાચ નુકસાન થાય. આડો પડે તો નુકસાન થાય. આપણું નુકસાન તો થાય પણ આપણે પાણી વગર તો શું કરવું. વરસાદ ન આવે તો આપણે પાણી ક્યાંથી કાઢવું. ઉનાળામાં તો આપણે પાણી જોવી જ તે. મોટા કપા છે એટલે આડા તો બહુ નથી જાય. અને મમ્મીના ચપ્પલ વરસાદને જોઈને વેલા પણ રાજીના રેડ થઈ જશે. જો આમાં ફૂલ પણ ઉઘડ્યા છે. આ ગુલાબી ફૂલ અને વ્હાઈટ ફૂલ પણ ઉઘડ્યા છે. આગળ પણ નકરા દેવા ફૂલ ઉઘડ્યા છે અને આ બાજુ પણ બહુ છે એટલે આપણે ભીનું છે. હવે આપણે પડામાંથી ઘરે આવ્યા છે અને હવે મારે લેશન કરવાનું છે એટલે હું લેશન કરવા મળું. તમને મારો આ બ્લોગ સવારનો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. બાય.